યુટ્યુબ પર એકદમ નવું કંઈક લઈને આવવાનો પ્રયત્ન છે. ઘણા બધા આ વસ્તુ કરતા હશે અને ઘણી બધી વખત થયું હશે. એક સુંદર વિચાર, આપણે એવું જ રાખીએ કે એક સુંદર વિચાર કે આપણે બહુ શોર્ટમાં બતાવીશું. હું ફર્સ્ટ ટાઈમ આવી રીતના એક વિડીયો પોસ્ટ કરું છું. અત્યાર સુધીમાં મેં યુટ્યુબ પર મારો એક જ વિડીયો છે અને આ મારો એક સેકન્ડ વિડીયો છે, જે એક સુંદર વિચાર છે જે તમારી સાથે શેર કરવા માગું છું. ટૂંકીને ટચ વાત છે, પણ દિલને ટચ કરી જાય એવી વાત છે કે હું ઘણા સમય પહેલાં 15-20 દિવસ પહેલાં રિક્ષામાં જતી રહીશ મારા સન સાથે. રિક્ષાવાળો અમને અહીંયાથી અમારા પિકઅપ પોઈન્ટથી અમને લે છે. અમે બંને, હું અને મારો દીકરો, વાતો કરતાં જતા હોઈએ છીએ અને રસ્તામાં જ્યારે મારું સ્ટેશન નજીક આવવાનું થાય છે, મારું સ્ટેન્ડ, ત્યારે એ ચંદ મિનિટ પહેલાં એ મારી સાથે કહે છે કે હું તમારા અને તમારા દીકરાની વાતો ક્યારનો સાંભળું છું. એમાં તમે જોબ કરો છો, તમારા દીકરા સાથે સરસ રીતે રહો છો, તમે એક સ્ત્રી તરીકેની કેટલી સરસ વસ્તુ, તમે બધી જ વસ્તુ કરી લો છો, જે સમટાઈમ્સ અમે પુરુષ થઈને નથી કરી શકતા. બધું જ હસતા મોઢે કરવાનું, બધી જ વસ્તુ કરી લેવાની, બાળકને સાચવવાનું, મારે જોબ પર જવાનું, આ બધું જ બધા કરતા જ હોય છે અને બહુ સરસ રીતે કરતા હોય છે. પણ વાત એ છે કે એક રિક્ષાવાળો, જેને ભણેલા ગણેલા ભણતરને એને કોઈ લાગે વળગે નહીં. તમે સમજી શકો છો મારી વાત, કે વિચારોને કોઈ જ લેવા દેવા નથી ભણતર સાથે. એ એના સુંદર વિચારોમાં હું કંઈ જ એને ડિસ્ટર્બ ના કર્યું, એને કંઈ કહેવા ના દીધું, એને બોલવા દીધું. લાસ્ટમાં મેં પણ એવું જ કીધું, એટલું જ કીધું કે પુરુષો બી ઘણી બધી જવાબદારીઓ નિભાવી લે છે, હસતા મોઢે નિભાવે છે અને બહુ સરસ રીતે નિભાવે છે. પણ એણે જે સ્ત્રી માટેની જે સુંદર વાત કરી, કે એ તો ઓળખતો પણ નથી, તો પણ એને સુંદર રીતે માતા, પત્ની, દીકરી, એનું કેટલું એ વેલ્યુ કરે છે, એ એની ટૂંકીને ટચ વાતમાં આપણને જોવા મળે છે. આપણે આ વાતને અહીંયા જ પૂર્ણ વિરામ મૂકીશું અને ફરીથી કોઈક નવી સરસ મજાની સુંદર વાત, સુંદર વિચારો હું તમારા સમક્ષ લઈને આવીશ. ગુડ નાઇટ.